જો આપણે ક્યાંય બહાર ગયા હોય ને તો મેપ કઈ રીતે વાપરવો આપણે બધાને એમ હોય કે આપણે આવડે છે, પણ અમુક વસ્તુ છે ને એ કદાચ આપણે જાણતા ન હોય. એટલે જો આ મેપ છે, બરાબર, આ ગૂગલ મેપ છે. હવે મારે કોઈ વસ્તુ સર્ચ કરવી છે, માનો કે આ ગ્રીનલેન્ડ ચોકડી સર્ચ કરવી છે, બરાબર. અત્યારે આપણે વિમોક્સ ઇનોવેશન લિમિટેડમાં બેઠા છીએ. હવે અહીંથી હું ડાયરેક્શન કરું તો આપણે મોટે ભાગે જો અહીંયા ડાયરેક્શનના લિસ્ટમાં જો આ કાર છે 22 મિનિટ, બરાબર, બાઇકમાં 21 મિનિટ, 32 મિનિટ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં, ચાલીને 1 કલાકની ઉપર. તો આવું લિસ્ટ આવતું હોય. આપણે મોટે ભાગે કાર, બાઇકને એવું સિલેક્ટ કરતા હોય. પણ આપણે છે ને ચાઇનામાં જશું ને એટલે આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિલેક્ટ કરવાનું થશે. અને એમાં કેવી કેવી ફેસિલિટી આવે છે એ જુઓ તમે. ગૂગલમાંય ઘણાએ જોઈ નહીં હોય. જો આમાં આટલા ઓપ્શન છે, 32 મિનિટ, 31 મિનિટ, 38 મિનિટ, કેટલા નંબરની બસ જાય છે એ છે, અને ક્યાંથી બદલવી પડશે એ આવશે. દાખલા તરીકે આપણે આ એક ઓપ્શન સિલેક્ટ કર્યો, બરાબર. તો આ એક ઓપ્શન સિલેક્ટ કર્યો તો આમાં છે ને જો બતાવે છે યોર લોકેશન. અહીંથી તમારે પહેલાં 900 મીટર ચાલીને પીડીએમ કોલેજે જવાનું. ત્યાંથી R26 નંબરની બસ પકડવાની, 7:16 ઉપડશે. એ બસ તમને ત્રિકોણ બાગે ઉતારશે, ત્યાંથી ચેન્જ કરવાનું છે અને 14 નંબરની બસમાં બેસવાનું છે. અને એ તમને ગ્રીનલેન્ડ ચોકડીએ 7:41 પહોંચાડશે, બરાબર. આવી રીતે બસનું આવશે, મેટ્રો ટ્રેનનું આવશે, બધાયમાં આવશે. એટલે ગૂગલમાં જે આ ફેસિલિટી છે ને એમ ત્યાંની એ મેપ એપ્લિકેશન છે એમાંય સેમ ફેસિલિટી છે. એટલે ત્યાં લોકો ગૂગલનો મેપ નથી વાપરતા, એ મેપ વાપરે છે. એટલે એ મેપમાં વધારે ચોકસાઈ હોય, પણ એની લેંગ્વેજ છે એ ચાઇનીઝ હોય. એટલે આપણે ત્યાં ગૂગલ વાપરીને ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટનું ઓપ્શન સિલેક્ટ કરી અને પછી આ રીતે બધી જે જગ્યાએ જવું હશે ત્યાં જઈ શકાશે. આ બધું બતાવશે. અને ખાલી ચાઇનામાં નહીં, આખી દુનિયામાં તમે જ્યાં જાઓ ને ત્યાં આ વસ્તુનો ઉપયોગ કરશો એટલે તમારે કોઈને પૂછવું નહીં પડે.